ગુજરાતના દરેક પરિવાર માટે બહુ મોટી અને ઇમ્પોર્ટન્ટ અપડેટ આવી ગઈ છે। હવે સેન્સસ 2027માં તમે ઘર બેઠા મોબાઈલથી તમારી ફેમિલીની ડિટેલ્સ ઓનલાઈન ભરી શકશો। પણ ઘણા લોકોને ખબર જ નથી કે સેલ્ફ એન્યુમરેશન શું છે, એટલે કે સ્વ વસ્તી ગણતરી શું છે, કઈ ડિટેલ્સ ભરવાની હોય છે, કોને ભરવાનું હોય છે અને જો ફોર્મ ખોટું ભરી દીધું તો શું થશે। આજે આ વિડીયોમાં હું તમને A to Z સંપૂર્ણ લાઈવ પ્રોસેસ સ્ક્રીન રેકોર્ડિંગ સાથે બતાવવાનો છું। નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો એજ્યુસ્ટેશન ગુજરાતી। જો તમે ગુજરાતમાં રહો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સેન્સસ 2027નું સેલ્ફ એન્યુમરેશન પ્રોસેસ ઓફિશિયલી શરૂ કરી દેવામાં આવ્યું છે 17મીથી। પહેલાં સમજીએ કે સેલ્ફ એન્યુમરેશનનો મતલબ શું થાય છે। તો સરળ ભાષામાં કહીએ તો ગવર્મેન્ટ જે સેન્સસ સર્વે એટલે કે જે વસ્તી ગણતરી કરે છે એમાં હવે તમે જાતે ઓનલાઈન તમારી ફેમિલીની ડિટેલ્સ છે એ ભરી શકો છો। એટલે કે તમારા ઘરની માહિતી, ફેમિલી મેમ્બર્સની માહિતી, તમારા જે પરિવારના લોકો છે એની માહિતી, તમારું એજ્યુકેશન, તમારું જે ટોયલેટ, ઇલેક્ટ્રિસિટી, ઇન્ટરનેટ જેવી સુવિધાઓ છે, આ બધી ઇન્ફોર્મેશન તમે મોબાઈલથી ઓનલાઈન સબમિટ કરી શકો છો। અને ખાસ વાત એ છે કે આ ઇન્ડિયાનું પહેલું ડિજિટલ સેન્સસ પ્રોસેસ છે। મિત્રો, આ પ્રોસેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ગવર્મેન્ટ આ ડેટાનો ઉપયોગ કરે છે, જેમાં ગવર્મેન્ટ સ્કીમ હોય, હોસ્પિટલ પ્લાનિંગ હોય, સ્કૂલ અને કોલેજનું કોઈ પ્લાનિંગ હોય, રોડ અને ડેવલપમેન્ટ માટે હોય અને પોપ્યુલેશન મેઇન છે એ ડેટા માટે। એટલે આ ફોર્મ ભરતા ટાઈમે ખરી અને સાચી માહિતી આપવી ખૂબ જરૂરી છે। અને એક ખાસ વાત ધ્યાનમાં રાખજો, ઓનલાઈન ફોર્મ સબમિટ કર્યા પછી તમને એક સેલ્ફ એન્યુમરેશન આઈડી મળે છે છેલ્લે। આ આઈડી સ્ક્રીનશોટ કરીને સેવ કરી લેવાની છે, કારણ કે પછી ગવર્મેન્ટ એન્યુમરેટર વેરિફિકેશન માટે આવી શકે છે અને તમને આ આઈડી બતાવવી પડશે, બરાબર। એટલે એ આઈડી તમારે સાચવી રાખવાની છે। તો હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલો મોબાઈલ સ્ક્રીન પર જઈએ અને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે ગુજરાત સેલ્ફ એન્યુમરેશન 2027નું ફોર્મ કઈ રીતે ભરવાનું છે। વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, કારણ કે વચ્ચે હું તમને કોમન મિસ્ટેક પણ બતાવીશ જે ઘણા લોકો કરતા હોય છે। હવે જુઓ મિત્રો, આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે, જેમાં તમારે તમારું સ્ટેટ જે છે એ સિલેક્ટ કરી દેવાનું છે। ત્યારબાદ કેપ્ચા નાખીને વેરીફાઈ એન્ડ પ્રોસીડ બટન પર ક્લિક કરશો, ત્યારબાદ આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે। ત્યારબાદ આગળ વધશો, ઓકે બટન પર ક્લિક કરશો, બરાબર। હવે જો ત્યારબાદ તમારે જે તમારા ઘરના કોઈ બી મોભી સભ્ય હોય, બરાબર, કોઈ પિતા અથવા તો માતા હોય એમનું નામ નાખી દેવાનું છે, અથવા કોઈ એડલ્ટ હોય એમનું બી ચાલશે। ત્યારબાદ મોબાઈલ નંબર નાખવાનો છે ને ઈમેલ આઈડી બી નહીં નાખો તો બી ચાલશે, બરાબર। ત્યારબાદ તમારે વેરીફાઈ એન્ડ પ્રોસીડ કરી દેવાનું છે। ત્યારબાદ ઓટીપી આવશે, ઓટીપી નાખ્યા પછી તમે જોઈ શકો છો, ત્યારબાદ આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે, જેમાં તમારા બધી વિગતો છે તમારે વાંચી લેવાની છે અને તમારે ઓકે બટન પર એમાં ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારો જિલ્લો, પિનકોડ નાખવાનો છે, એડ્રેસ નાખવાનું છે। ત્યારબાદ આગળ વધશો, તમે જોઈ શકો છો, ત્યારબાદ જો આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલશે, જેમાં તમારી જે ઘરની બધી ઇન્ફોર્મેશન છે એ બધી અહીંયા પૂછી છે તમારે નાખી દેવાની છે, બરાબર। હા બટન પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારી કુટુંબની ઇન્ફોર્મેશન હશે તો એ મારે નાખી દેવાની છે। ત્યારબાદ જુઓ, અહીંયા પીવાના પાણીનો જે મુખ્ય સ્ત્રોત છે, ધારો કે શુદ્ધિકરણ પ્રક્રિયાનું જે નળનું પાણી છે, શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા વિનાનું નળનું પાણી છે, કૂવો છે, હેન્ડપંપ છે, જે બી તમારે લાગતું વળગતું એ બધું તમારે નાખી દેવાનું છે। શૌચાલયની માહિતી છે, બરાબર, જેમાં તમારે ફ્લશ શૌચાલયનું જોડાણ છે કે નહીં, એક ખાડાવાળી પદ્ધતિ શૌચાલય, બરાબર છે। જે બધી ડિટેલમાં માહિતી છે એ બધા તમારે જે છે અહીંયા ફિલ કરી દેવાની છે, બરાબર। જો અહીંયા એક ખાડાવાળા પદ્ધતિવાળું શૌચાલય લખ્યું છે, સ્લેબ પથ્થરથી ઢંકાયેલું, એ બધું જે છે તમને લાગતું વળગતું હોય। પછી ગંદા પાણીના નિકાલનું જોડાણ, બંધ ગટર છે, ખુલ્લી ગટર છે, ગટર નથી, પછી પરિસરમાં સ્નાનગૃહની ઉપલબ્ધતા છે કે નહીં, ત્યારબાદ રસોડું અને એલપીજી જોડાણ છે, જેમાં પીએનજીના જોડાણની ઉપલબ્ધતા છે કે નહીં, બરાબર। તો એ બધું જે છે એ તમારે અહીંયા ડિટેલ જે છે તમે જોઈ શકો છો ફિલ કરી દેવાની છે। પછી ઘરની અંદર જે તમારે રસોઈ થાય છે, જેમાં તમારે ગેસ વાપરો છો કે એલપીજી જોડાણ છે, બરાબર, ઘરની બહાર રસોઈ થાય છે, ઘરની અંદર રસોઈ થાય છે એ કે નહીં, બરાબર। તો આ બધી જે છે એ બધી ડિટેલમાં ઇન્ફોર્મેશન તમારે અહીંયા જોઈ લેવાની છે। પછી રસોઈ માટે ઉપયોગમાં લેવાતું જે મુખ્ય ઈંધણ છે, એટલે કે તમે રસોઈમાં શું ઉપયોગમાં ઈંધણ લો છો, જે આપણે જોયું કે પાઇપલાઇન છે કે ગેસ છે, કે તમે કોઈ ચૂલા પર રસોઈ કરો છો કે નહીં, બરાબર છે। તો જો આ બધી જે છે છાણાનો ઉપયોગ કરો છો, કેરોસીનનો ઉપયોગ કરો છો કે કોઈ વીજળીનો ઉપયોગ કરો છો, સૌર ઉર્જાનો ઉપયોગ કરો છો, બરાબર। તો આ જે છે એ બધી તમારે ડિટેલમાં ફિલ કરી દેવાની છે, ઓકે। તો આ બધી ડિટેલ ફિલ કરો છો અને સેવ કરીને તમારે આગળ વધવાનું છે, હા પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ જો આની જે તમે સ્માર્ટફોન વાપરો છો, રેડિયો ટ્રાન્ઝિસ્ટર વાપરો છો, ટેલિવિઝનમાં કયું વાપરો છો, બરાબર, જે તમારે રેડિયો સેટ હોય, મોબાઈલ અથવા સ્માર્ટફોન વાપરતા હોય એના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ ટેલિવિઝન જો વાપરતા હોય, બરાબર, જેમાં તમે અન્ય જે ડીશ ટીવી હોય
ત્યારબાદ ઇન્ટરનેટમાં તમે મોબાઈલ સ્માર્ટફોન યુઝ કરતા હોય, લેપટોપ કમ્પ્યુટર યુઝ કરતા હોય, લેપટોપ કમ્પ્યુટર છે કે નહીં, બરાબર, એની તમારે ઇન્ફોર્મેશન આપી દેવાની છે. ત્યારબાદ તમારા ઘરે લેન્ડલાઇન ફોન છે કે નહીં, બરાબર, એની ઇન્ફોર્મેશન ફિલ કરવાની છે. ત્યારબાદ મોબાઈલની ઇન્ફોર્મેશન અહીંયા ફિલ કરવાની છે કે તમારી પાસે સામાન્ય મોબાઈલ છે કે સ્માર્ટફોન છે કે નહીં, બરાબર. આ બધું સાચું ફિલ કરવાની છે, બરાબર. કોઈ ભૂલથી ખોટું બી ફિલ થઈ જશે તો પણ કોઈ વાંધો નથી, બરાબર. તો આ જે છે એ તમે ઓનલાઈન ભરી શકશો ઘરેથી. ત્યારબાદ કાર કે જીપ છે એની માહિતી. હવે આગળ વધશો તો આ પ્રકારનું ઇન્ટરફેસ આપશે. ત્યારબાદ તમારે અંતિમ સબમિટ પર ક્લિક કરવાનું છે. અંતિમ સબમિટ કરી દોશો, બરાબર. ત્યારબાદ જો તમને આ પ્રકારનું ઇન્ટરફેસ મળશે, બરાબર, જેમાં તમારે તમારી જે સ્વગણતરીની આઈડી છે એ જનરેટ થશે. હવે સ્વગણતરીની આઈડી છે મિત્રો, યાદ રાખો, એ કોઈને બી તમારે આપવાની નથી. ઓટીપી બી તમારે કોઈને આપવાની નથી જે જનરેટ થયો, બરાબર છે. જે આઈડી હોય, બરાબર, જે બહારથી કોઈ વ્યક્તિ આવશે તમારે જે સ્વગણતરી માટેના, બરાબર, એમનું આઈડી તમારે ચેક કરી લેવાનું છે. ત્યારબાદ જ તમારે સ્વગણતરીનું આઈડી આપવાનું છે. એટલે આ બહુ ધ્યાન રાખજો. અત્યારે ફ્રોડ પણ વધારે કંઈક ચાલે છે, ઓકે, એટલા માટે. ઓકે, તો આ વિડીયોમાં આપણે આ જે સંપૂર્ણ લાઈવ પ્રોસેસ જે છે સ્ક્રીન રેકોર્ડિંગ સાથે જોઈ, તો આ પ્રમાણે તમારે ફોર્મ ભરી દેવાનું છે. જો કોમેન્ટમાં કોઈ બી મને મૂંઝવણ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, એનું હું આન્સર જરૂરથી આપીશ. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો. આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ છીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.